તો સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ જેએસ મૂવી મેકર યુટ્યુબ ચેનલના અંદર। તો મિત્રો આજે આપણે દશેરા મૂવીના રિવ્યૂ વિશે વાત કરીશું, એટલે કે એના વિશે વાત કરીશું। તો 14 તારીખે ફિલ્મ રિલીઝ થઈ ગઈ હતી, પરંતુ 2-3 દિવસના અંદર જે અમારા ગાંધીનગરના અંદર તમને આ ફિલ્મ જોવા મળી જ ન હતી। તો મેં કાલે જે એક ફાઇનલી એક શો કાલે સાંજનો શો હતો તે મેં જોઈને આ ફિલ્મનો રિવ્યૂ આપી રહ્યો છું। તો ફિલ્મના રિવ્યૂની અંદર વાત કરવામાં આવે તો ફિલ્મ છે 2 કલાક અને 18 મિનિટની મૂવી તમને જોવા મળી જશે। તો મૂવીના અંદર તમે ટ્રેલર જોયું હશે કે એક વાઘ માતા છે જે જંગલની રક્ષા કરતા હોય છે, એ તમને થોડો એવો અંદાજો આવી ગયો છે। તો ફિલ્મના અંદર પણ એવું જ છે કે એક જંગલ હોય છે, એ જંગલના અંદર એક વાઘ માતા છે જે ફોરેસ્ટ જે હોય, જે જંગલ હોય એ અને એના લોકોની બધાની રક્ષા કરતા હોય એ રીતે। પરંતુ બધા એની પૂજા કરતા હોય તો એ પૂજા દ્વારા બધાને એવું થતું હોય કે કોઈકના અંદર એ માતા આવે, એટલે કે એ માતાજી આવે અને દર્શન આપે, એવી બધાને આશા હોય અને એ બધા પૂજતા હોય। બીજી તરફ એક તાંત્રિક એવો હોય છે જે તાંત્રિક શક્તિશાળીવાળું હોય, એને વશમાં કરવા માગતો હોય, એટલે કે એના નજર એક ફોરેસ્ટના આ મોટી શક્તિઓ છે એના ઉપર પડે છે, તો એને વશમાં કરવા માટે તે ત્યાં પહોંચી જાય છે। તો ગામવાળા પૂજતા હોય છે અને એ તાંત્રિક મતલબ એ જે હોય છે એની તાંત્રિક વિદ્યાઓથી તે બોલાવે છે, કોઈકના શરીરના અંદર બોલાવીને તેને વશમાં કરવા માગતો હોય છે। તો આ બે તરફ આ ફિલ્મ તમને જોવા મળી જાય। તો ઇન્ટરવલ પહેલાંની વાત કરવામાં આવે તો સ્ટોરી બિલ્ડઅપ થતાં ઘણી બધી એવી વાર લાગે છે, એટલે કે સ્ટોરીને એક ટ્રેક પકડવા માટે એને ઘણો બધો ટાઈમ લઈ લે છે। સ્ટોરી તમને 2 કલાક 18 મિનિટની છે। સ્ટોરી તમારે મેન જે જોવામાં આવે, જે સમજાવવામાં આવ્યું છે એ તમને અડધો કલાક અથવા કલાકના ઇનફ હતી। જો તમે એને કટ કરીને જો બનાવવામાં આવે, એટલે કે જો સમજાવવામાં આવે તો તમે તેને આસાનીથી સમજી જશો, એ પ્રકારની જ સ્ટોરી છે। એટલે જો તમે સ્ટોરી એવું વિચારતા હોય કે ના સ્ટોરી જોરદાર હોય, આપણે જોવા જઈએ, તો સ્ટોરીમાં તમને થોડુંક એવું નિરાશ કરી શકે એવું છે। VFXની વાત કરવામાં આવે તો VFX તમને ખૂબ જ સારા તમને જોવા મળી જશે, એ વાત 100% સાચી છે કે તમને VFX સારા મળી જશે। પરંતુ જે જગ્યાએ VFXની જરૂર નથી એ જગ્યાએ પણ એમણે VFXનો યુઝ કર્યો છે, એટલે કે મોસ્ટ ઓફલી જે સ્ટોરી જોવામાં આવે છે એ સ્ટોરી તમને જે સ્ટોરી એમને દર્શાવી છે એ સ્ટોરીમાં વધારે એવો VFXનો યુઝ કરવામાં ના આવે તો પણ ચાલી શકે, એ રીતની એ રીતની સ્ટોરી છે। પરંતુ તેમને એના અંદર VFX એમને યુઝ કર્યા છે અને ઘણા એવા સારા છે, એ તમને એ તમને નિરાશ નહીં કરે। તો મિત્રો VFXની વાત થઈ ગઈ, તો તેની સ્ટોરીની લેન્થ તમને જોવામાં આવે તો 2 કલાક ને 18 મિનિટની છે। તમને વચ્ચે એવું બોરિંગ થશે, એટલે કે ઇન્ટરવલ પહેલાં તમને ઘણું બધું એવું બોરિંગ થવા લાગશે અને ઇન્ટરવલ પછી જે કેરેક્ટર વશમાં કરવા આવ્યો હતો, એટલે કે જે વ્યક્તિ હતો એના વિશે થોડું તમને સમજાવવામાં આવશે અને એના પછી તમને ક્લાઇમેક્સ જોવા મળી જશે। ક્લાઇમેક્સમાં તમને વધારે એવું તમને ફીલ નહીં કરાવે કે હા ક્લાઇમેક્સમાં તમે આખી જે બાજી છે તે ચેન્જ કરી દીધી। હા, તમને એક વસ્તુ સમજાવવામાં આવશે કે આ વસ્તુ શું હતું અને આનાથી શું થાય, બસ એ વસ્તુ તમને થોડી એવી છેલ્લે તમને સમજાવવામાં આવશે। તો આ હતું જે મૂવીના અંદર તમને આ સ્ટોરી તમને મૂવીના અંદર જોવા મળી જશે। તો મિત્રો અત્યારે હાલ જે મૂવી બધી ચાલી રહી છે તેની કમ્પેરિઝનમાં જો તમને કરવામાં આવે, એટલે કે આ બધી જે ચણિયાટોળી છે, લાલો છે, એ બધી મૂવીના કરતાં થોડી અલગ પ્રકારની મૂવી જોવા મળી જશે। તમે ફેમિલી સાથે બધા જશો ફેમિલી સાથે ફિલ્મ જોવા તો તમે જલ્દી કનેક્ટ ના પણ થઈ શકો, એટલે કે તમને એવું એ પણ થાય કે નાના છોકરાઓ હોય તો એમને કદાચ ડર લાગે કે એ રીતનું, એટલે કે આ વસ્તુ મેન VFX વાળું કામ હતું અને એક શ્રદ્ધા વિશે તમને એક ટૉપિક વિશે સમજાવવા તો એના વિશે તમને જોવા મળી જશે। તો ફિલ્મના અંદર વધારે પડતી એવો સ્ટોરી તમને ઝાઝી એવી બતાવવામાં નથી આવી, એવા લોકેશન તમને વધારે એવા જોવા નહીં મળે। બધા લોકેશનના અંદર તમે જોશો તો તેની લેન્થના અંદર તમે અલગ તમે હિસ્સા પાડેલા હોય, એટલે કે ભાગ પાડેલા હોય, એટલે કે એક સીન બીજા સીનને મેચ કરતો હોય એવો તમને સેટ નહીં થાય, એટલે કે સ્ટોરી જેમ ચાલતી હોય એમ તમને એવું લાગી જાય કે સ્ટોરીને આ વસ્તુની જરૂર જ નથી અને આ સ્ટોરીના અંદર આ સીન તમને જોવા મળી ગયો, એ રીતનું તમને થોડું એવું ફીલ થશે। પરંતુ જો તમે એક
આવી VFXવાળી અને એક નાના એવા ટોપિકવાળી જો તમે ફિલ્મ જોવા માગતા હોય તો તમે દશેરા થિયેટરના અંદર તમે જોવા જઈ શકો છો. મિત્રો, તેના બેકગ્રાઉન્ડ મ્યુઝિકની વાત કરવામાં આવે તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને ખૂબ જ સારું જોવા મળી જશે, પરંતુ તેના સોંગ તમે તેના અંદર વધારે એવા નથી, એટલે કે કોઈ સોંગ તમને વધારે જોવા નહીં મળે. તમે તે સોંગને બહાર એટલે કે તમે બહાર નીકળશો, એટલે કે તેનું મ્યુઝિક છે તે તમે બહાર નીકળશો તો તમને યાદ પણ નહીં રહે, એ રીતનું તમને BGM તમને જોવા મળી જશે. BGM તમને ઠીકઠાક જોવા મળી જશે, એટલે કે જે પ્રમાણની સ્ટોરી ચાલે છે એ પ્રમાણે એમને ખૂબ જ સારો એવો પ્રયાસ કર્યો છે આપવાનો, BGM આપવાનો. પરંતુ તમને એવું ના થાય કે તમે બહાર નીકળો અને તમે BGMને તમે યાદ રાખી શકો, એટલે બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે યાદ રાખી શકો અથવા સોંગ તમને યાદ રહી જાય, એ રીતનું તમને જોવા નહીં મળે. એટલી બધી વાતો આ મૂવી વિશે. તો તમે ફિલ્મ જોયું કે નહીં તે અમને કમેન્ટ કરીને તમે જણાવી શકો છો, જણાવજો, જરૂરથી જણાવજો. અને મૂવી કેવી લાગી એ પણ તમે જણાવજો. તો આટલું હતું આ વિડીયોના અંદર. તો આશા છે કે મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક, શેર અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.